આજે હું તમારા માટે એક એવી હૃદયસ્પર્શ અને પ્રેરણાદાયક કથા લઈને આવી છું, જે આપણને શીખવશે કે ભગવાનના દરબારમાં ક્યારેય અન્યાય થતો નથી. એક નાનકડો કાગડો, જેના પર વારંવાર દુઃખના પહાડ તૂટી પડતા હતા. જ્યારે દુનિયાએ તેની વાત ન સાંભળી, ત્યારે તે સીધો મહાદેવના દરબારમાં ન્યાય માંગવા પહોંચ્યો. શું ખરેખર શિવજીએ તેની પ્રાર્થના સાંભળી હશે? શું ગરીબ અને નિર્બળને ન્યાય મળ્યો હશે? અને કેવી રીતે એક નાનકડા કાગડાની શ્રદ્ધાએ તેનું ભાગ્ય બદલી નાખ્યું? મિત્રો, વાર્તા આખી સાંભળજો. આ બધું જાણવા માટે આ કથા અંત સુધી જરૂર સાંભળજો. વાર્તાનો અંત ત્યાર હૃદયને સ્પર્શી જશે અને ભોળેનાથનો પ્રયત્નોનો વિશ્વાસ અનેક ગણો વધારી દેશે. એટલે મિત્રો, જરૂર વાર્તા સાંભળજો. તો ચાલો મિત્રો, ભોળેનાથનું શ્રવણ કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અને શરૂ કરીએ આજની અદ્ભુત કથા. શિવજી પાસે ન્યાય માંગતો કાગડો. શિવજી પાસે ન્યાય માંગતો કાગડો. હૃદયસ્પર્શી વાર્તા. એક સુંદર ગામ હતું. ગામની બહાર એક વિશાળ વડનું ઝાડ હતું. એ ઝાડ પર એક કાગડો અને તેની પત્ની રહેતા હતા. બંને ખૂબ જ મહેનતુ અને પ્રેમાળ હતા. દર વર્ષ તેઓ માળો બનાવતા અને પોતાના બચ્ચા ઉછેરતા. પણ એ જ ઝાડમાં મૂળ પાસે એક દુષ્ટ કાળો સાપ રહેતો હતો. જ્યારે પણ કાગડી ઈંડા મૂકે, ત્યારે સાપ ઝાડ પર ચડીને ઈંડા ખાઈ જતો. વર્ષો સુધી આવું જ ચાલ્યું. એક દિવસ કાગડો ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે આકાશ તરફ જોઈને કહ્યું, હે ભોળાનાથ, મેં કોઈનું ખરાબ કર્યું નથી, છતાં મારી સાથે જ આ અન્યાય કેમ થાય છે? રડતા રડતા કાગડો નજીકના શિવ મંદિરે પહોંચ્યો. ત્યાં બેસીને તેણે પ્રાર્થના શરૂ કરી ને, હે મહાદેવ, તમે તો ન્યાયના દેવ છો. જો ગરીબ અને નિર્બળની વાત તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? કાગડાની આંખોમાંથી આંસુ આવતા, બહુ જ વહેતા આંસુ. તે જ રાતે શિવજી તેના સપનામાં આવ્યા. શિવજીએ કહ્યું, બેટા, દુનિયામાં ન્યાય તો મળે છે, પણ બુદ્ધિ અને ધીરજ સાથે પ્રયત્ન કરનારને તું હિંમત ન હાર. સવારે કાગડો જાગ્યો. તેને આશા જાગી. બીજે દિવસે તે ઉડતો ઉડતો રાજમહેલ પાસે ગયો. ત્યાં રાજકુમારી પોતાની સખીઓ સાથે તળાવમાં સ્નાન કરવા આવી હતી. સ્નાન પહેલાં તેણે પોતાનો કિંમતી હાર કિનારે ઉતારી નાખ્યો. કાગડાને શિવજીના શબ્દો યાદ આવ્યા. તેણે હાર ચાંચમાં પકડ્યો અને ઉડી ગયો. સૈનિકો પાછળ દોડ્યા. કાગડો સીધો પોતાના ઝાડ પાસે આવ્યો અને હાર સાપના દરમાં નાખી દીધો. સૈનિકો પણ ત્યાં આવી પહોંચ્યા. હાર કાઢવા માટે તેણે દર ખોદવાનું શરૂ કર્યું. અચાનક અંદરથી કાળો સાપ બહાર આવ્યો. સૈનિકોએ સાપને મારી નાખ્યો અને હાર પાછો લઈ ગયા. કાગડો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે બોલ્યો,
હે મહાદેવ, તમે ખરેખર ન્યાય કર્યો. થોડા મહિનાઓ પછી કાગડી ફરી ઈંડા મૂકી. આ વખતે કોઈ સાપ નહોતો. સુંદર બચ્ચા જન્મ્યા. આખું પરિવાર આનંદથી રહેવા લાગ્યું. એક દિવસ કાગડાના બચ્ચાએ પૂછ્યું, પિતાજી, તમે હંમેશા શિવજીનું નામ કેમ લો છો? કાગડાએ પ્રેમથી કહ્યું, બેટા, ભગવાન દરેક સમસ્યાઓનો સીધો ચમત્કાર નથી કરતા. તેઓ આપણને બુદ્ધિ, ધીરજ અને સાચો માર્ગ બતાવે છે. જે વિશ્વાસ રાખે છે અને સારા કર્મ કરે છે તેને ન્યાય જરૂર મળે છે. એ સાંભળીને બધાય બચ્ચા હર હર મહાદેવ બોલવા લાગ્યા. તે દિવસથી ગામમાં લોકો પણ આ કથા સાંભળીને શીખવામાં લાગ્યા. અન્યાય સામે રડવું પરંતુ નથી, સમજદારીથી પ્રયત્ન પણ કરવો જોઈએ. મિત્રો, આ વાર્તા ઉપરથી હું એટલું તમને કહેવા માંગુ છું, ભગવાન પર વિશ્વાસ રાખો, અન્યાય સામે હિંમત ન હારો, બુદ્ધિ અને ધીરજથી કામ લો. સારા કર્મ કરનારને અંતે ન્યાય જરૂર મળે છે. બોલો જય ભોલેનાથ, હર હર મહાદેવ. મિત્રો, વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. મળશું એક નવી વાર્તામાં. જય માતાજી.